સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય એલસીબીની બાજ નજરે બુટલેગરોનું વધુ એક મોટું નેટવર્ક ઉઘાડું પાડ્યું। કાયદો જ્યારે કડક બને ત્યારે ગુનેગારોની ગમે તેવી ચપળતા પણ વામણી સાબિત થાય છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે એલસીબી સતત બીજા દિવસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ભારત મિલ તબિયત ટોલનાકા પાસે પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી વિદેશી દારૂથી ભરેલું વધુ એક કન્ટેનર ઝડપી પાડ્યું છે। ચોરખાનામાં છુપાયેલો ખજાનો બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે કન્ટેનરમાં અત્યંત આધુનિક અને છુપા ચોરખાના બનાવ્યા હતા। બહારથી જોતા કન્ટેનર સાવ ખાલી દેખાતું હતું, પરંતુ એલસીબીની બાજ નજરથી આ ચાલાકી છુપી રહી શકી નહીં। જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ખાલી દેખાતા કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો જોઈ ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી। 24 કલાકમાં ડબલ ધડાકો। વડોદરા ગ્રામ્ય પોલીસ અત્યારે એક્શન મોડમાં છે। સતત બીજું કન્ટેનર માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પોલીસે બે મોટા કન્ટેનર ઝડપીને દારૂબંધીના કડક અમલનો પુરાવો આપ્યો છે। ચોકસાઈ ભરી બાતમી, સચોટ બાતમી અને તાત્કાલિક કાર્યવાહીને કારણે લાખોનો મુદ્દામાલ પકડાયો છે। પોલીસની આ સતત કામગીરીને કારણે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગુનેગાર ગમે તેટલો શાણો હોય પણ પોલીસના મક્કમ ઇરાદા સામે તેના મનસૂબા ક્યારેય સફળ થતા નથી। પોલીસની આ કર્તવ્ય નિષ્ઠા ખરેખર સલામને પાત્ર છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।